રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વધુ એક વખત જંગી જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગુ છું। આ દ્રશ્યો છે આજી ડેમ ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે, જોઈ શકાય છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે શંખજીરુનો ઉપયોગ છે તે દાબેલા ચણાના બનાવટની અંદર થતો હતો। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। ડોક્ટર જયેશ વાંકાણી આપણી સાથે છે। સર, શું કહેશો? ખાસ કરીને દરોડો પાડવામાં આવ્યો છે, કયા પ્રકારનો જથ્થો મળી આવ્યો છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા અમને જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં અમારી ટીમ જે છે એની મુલાકાત લેતા શ્રી નંબર 8માં જે આશા ફૂડ્સ અને જેકે ફૂડ્સ નામની બે પેઢીઓ છે એમને મળી આવેલી છે। કોઈપણ પ્રકારના એફએસએસઆઈના લાયસન્સ વગર આ પેઢી છે દાબેલા ચણાનું છે એ પ્રોડક્શન કરતી અમને માલુમ પડેલ છે। સ્થળ મુલાકાત લેતા અંદાજિત બંને પેઢીનો મળીને કુલ 2000 કિલો જેટલા ફૂગ વળેલા એટલે કે રો મટીરિયલ તરીકે વપરાતા ચણા પણ મળી આવેલા હતા। ફાઇનલ પ્રોડક્ટ્સની વાત કરીએ તો દાબેલા ચણા અને ફ્રાઇમ્સ છે એ ટોટલ મળીને 2500 કિલો જેટલા જથ્થો છે એ અનહાઇજેનિક કન્ડિશનમાં ફ્લોર ઉપર અથવા પ્લાસ્ટિકના થેલામાં કોઈ પણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર રાખેલો છે એ જથ્થો મળેલ આવે છે। આ તમામ જથ્થો છે હાલ જે છે એ એફએસએસઆઈ અનાઉન્સ મુજબ તમામ અખાદ્ય જથ્થો ડિસ્કાર્ડ કરવામાં આવશે અને સેમ્પલ પણ લેવામાં આવશે। આ ઉપરાંત પ્રોડક્શન છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે તાજા તેલનો વપરાશ કરવામાં આવ્યો છે। જે કમ્પ્રેસર મશીન છે એની અંદર એ લોકો શંખજીરું પાવડર છે એ વપરાશ કરતા હતા। અંદાજિત 250 કિલો જેટલો શંખજીરું પાવડરનો પણ જથ્થો છે એ વપરાશમાં લેતા હોવાનું છે એમને મળી આવ્યું છે અને આ તમામ જથ્થો છે હાલ છે નિકાલ કરવામાં આવશે અને સેમ્પલ લેવામાં આવશે। ખાસ કરીને આજે શંખજીરુનો ઉપયોગ શા માટે કરવામાં આવતો, તેના કારણે આ પ્રોડક્ટ ઉપર શું અસર પડતી હશે અને આ પ્રકારનો ચણા ખાવાથી કયા પ્રકારની બીમારી છે તે થઈ શકે છે? જી, ખાસ કરીને વાત કરીએ તો શંખજીરું પાવડર છે એનો વપરાશ છે એ લઈ શકાય નહીં અથવા એ શંખજીરું પાવડર છે એ માત્ર દવા બનાવવામાં ફાઇનલ પ્રોડક્ટ માટેનું જે શંખજીરું હોય છે અલગ આવતું હોય છે। તો આ લોકો જે છે અખાદ્ય શંખજીરું છે એ વપરાશમાં લેતા હતા। આ ઉપરાંત શંખજીરું છે એ લાંબા ગાળે એક ધારો વપરાશ કરીએ તો મોઢામાં ચાંદા પડવા, અંદર જીભ ઉપર ચાંદા પડવા, આંતરડાની અંદર અને ખાસ કરીને વાત કરું તો અન્નનળી અને જઠરની અંદર ચાંદા પડવા માટે કારણભૂત હોય છે। આ ઉપરાંત અનહાઇજેનિક કન્ડિશનમાં બનેલા દાબેલા ચણા ખાવાથી અથવા આપણે વાત કરીએ તો ફૂગવાળા ચણા છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે તળીને વાપરવાથી ફૂગના પેટના રોગો પણ થવાની શક્યતા છે અને ફાઇનલ પ્રોડક્ટ આપ જોઈ શકો છો કે જમીન ઉપર બિછાવીને એ લોકો વપરાશમાં લેતા હતા। તો આવી પ્રોડક્ટ ખાવાથી તમને પેટમાં જે છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની અને ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। સર, પ્રાથમિક તપાસની અંદર આ લોકો રાજકોટની અંદર કે રાજકોટની બહાર કઈ કઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, સાથોસાથ તેમના પેકિંગ ઉપર કોઈ પણ જાતના ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં નથી આવ્યા, એક્સપાયરી ડેટ લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, શું કહેશો? જી, આ ટોટલી એફએસએસઆઈના લાયસન્સ લીધા વગર બિનકાયદેસર રીતે આ કારખાનું છે ધમધમી રહ્યું હતું। હાલ જે છે તમામ માલ છે સીઝ કરવામાં આવ્યો છે। ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કર્યા પછી રાજકોટની આજુબાજુ અને રાજકોટ વિસ્તારની અંદર એ 5 કિલોના પેકિંગ છે કોઈ પણ પ્રકારના લેબલ અથવા બ્રાન્ડિંગ વગર છે આ પેઢી છે એ પ્લાસ્ટિકના જબલામાં છે એ ઠાલવતી હતી। હાલ કોણ એની પાસેથી માલ લેતા હતા એની કોઈ પણ પ્રકારનું લિસ્ટ પણ આ જે પેઢી છે એના માલિકો અથવા જે પરપ્રાંતીય શખ્સો જે મળી આવે છે એ કોઈ પણ પ્રકારના રજીસ્ટર એની પાસે નિભાવેલા મળી આવેલા નથી। કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન કે જીએસટી રજીસ્ટ્રેશન પણ આ લોકોએ લીધેલા નથી। આમ કહીએ તો બિનકાયદેસર રીતે જ તે એક પ્રકારનું કારખાનું ધમધમી રહ્યું હતું। ખાસ કરીને આજે આ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ હવે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? હાલ જે છે એફએસએસઆઈના નોર્મ્સ મુજબ આ તમામ જથ્થો છે અખાદ્ય મળેલ હોય એ તમામ જથ્થો છે એ સોલિડ વેસ્ટ શાખા દ્વારા અમે ક્રશર મારફત આનો નિકાલ કરવામાં આવશે। હાલ જે છે એ તમામનું પંચરોજ કામ કરીને તમામ જથ્થો સીઝ લઈએ છીએ અને એમાંથી સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરીઝમાં આગળ ઉપર મોકલવામાં આવશે। ચોક્કસ, તો મહાનગરપાલિકા દ્વારા તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને સીઝ કરેલા જથ્થામાંથી સેમ્પલિંગ પણ લેવામાં આવ્યું છે અને સેમ્પલિંગ લીધા બાદ તેને પરીક્ષણ અર્થે કહી શકાય કે લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે કયા પ્રકારનું દાજ્યું તેલ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દાજ્યા તેલના માધ્યમથી કહી શકાય કે આ જે દાબેલા ચણા છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો, તેની બનાવટ છે તે કરવામાં આવતો હતો। જોઈ શકાય છે કે ખૂબ જ દુર્ગંધયુક્ત આ જે દાજ્યું તેલ છે જેનો ઉપયોગ છે તે અહીંના જે વિક્રેતાઓ છે, જે ઉત્પાદનકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવતો હતો। કોઈ પણ જાતના જે હાઇજેનિક કન્ડિશન જે નીતિ નિયમો છે તેનું કોઈ પણ જાતનું નીતિ નિયમોનું પાલન છે તે અહીંયા કરવામાં નહોતું આવતું ને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 8.5 ટન જેટલો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।